દિવસથી કમોસમી વરસાદ ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી। કૃષિ મંત્રી રમેશ કટારા રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ। સંજેલી તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના તૈયાર પાકને પારાવાર નુકસાન થયું છે। અણધાર્યા માવઠાને લીધે ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની સંભાવના ઊભી થઈ જગતનો તાત ચિંતિત બન્યો છે। ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પણ મકાઈ અને સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે। તાલુકાના ખેડૂતો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે એક પછી એક પાક નિષ્ફળ જવાથી તેમની મૂડી અને મહેનત બંને વ્યર્થ ગયા છે। આ ઉપરાંત આ વખતે ડાંગરનો પાક પણ હાથમાંથી જતો રહેતા ખેડૂતો ભારે નુકસાની વેઠી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોનો જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બની જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સતત પાક નિષ્ફળ જવાના કારણે આક્રોશિત થયેલા ખેડૂતોએ ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સમક્ષ તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે। ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે ઝડપથી સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે જેથી તેઓ આ સંકટમાંથી બહાર આવી શકે। હા સાહેબ, અમારે આ કમોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી મહીથી અમે બાથે ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમને સહાય આલો એવી મારી વિનંતી છે। આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે। જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે, જેથી કરીને અમારા 129 વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે આપણા જે ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે, યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે।